પાકિસ્તાનની જે હરકતો છે આ નાપાક હરકતોને લઈને પાકિસ્તાનનું નામ ના પાકિસ્તાન કહેવું જ વધારે યોગ્ય રહેશે। આમ તો આખું પાકિસ્તાન આતંકનો અડ્ડો છે, આખું પાકિસ્તાન જે આતંકીઓ મોટા પ્રમાણમાં રહે છે, પરંતુ તે છતાં પણ આતંકીઓના પાકિસ્તાનમાં કેટલાક એવા અડ્ડાઓ છે જેના વિશે વાત કરીશું અને આ જ અડ્ડાઓ જે છે તે હોઈ શકે છે ભારતના નિશાના પર। હવે અમે આપણે બતાવી રહ્યા છીએ કે ભારતના નિશાને આતંકીઓના કયા અડ્ડાઓ છે। તો આ તસવીરોમાં આપ જુઓ, રાવલકોટ, મુઝફ્ફરાબાદ, મુરીદ કે બહાવલપુર, આ ચાર એવી જગ્યાઓ છે કે જે આતંકીઓના પાકિસ્તાનમાં મુખ્ય અડ્ડાઓ ગણવામાં આવે છે। મેં કહ્યું તે પ્રમાણે કે આમ તો આખું આતંકિસ્તાન પાકિસ્તાન જે છે તે આતંકીઓને પનાહ આપે છે, પરંતુ આ એવા વિસ્તારો છે રાવલકોટ, મુઝફ્ફરાબાદ, મુરીદ કે અને બહાવલપુર કે જ્યાં કરી શકે છે ભારત સ્ટ્રાઇક। અને હવે રાહ જોવાઈ રહી છે કે ભારત ક્યારે આક્રમણ બોલે છે અને જો ભારત તરફથી કોઈ આક્રમણકારી પગલાં લેવામાં પણ આવે તો આ એવા વિસ્તારો છે કે જેમાં પાકિસ્તાનના આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે ભારત જે છે તે કડક એક્શન લઈ શકે છે। હવે સવાલ એ છે કે રાહ જોઈ રહી છે આખા દેશની જનતા કે આખરે ભારત શું કરી શકે, ભારતનો સંભવિત પ્લાન શું હોઈ શકે, તેના વિશે હવે અમે આપને જણાવીશું। તો ભારતનો આખો એક્શન પ્લાન જે છે સંભવિત તે તૈયાર છે, ત્રણેય સેનાની પાંખો જે છે તે તૈયાર છે અને ગમે ત્યારે હુમલો થાય કે હુમલો કરવા માટે પણ દેશની સેના તૈયાર છે। સૌથી પહેલા વાત કરીએ તો થર્ડ સેનાની। થર્ડ સેના જે છે તે પૂરી રીતે તૈયાર છે। આધુનિક બોફોર્સ, ધનુષ, K9 વજ્ર હોવિત્ઝર તોપ LOC પર તૈનાત કરી દેવામાં આવી છે। T-19 ભીષ્મ ટેન્ક, પિનાકા મિસાઇલ સિસ્ટમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। ત્રણેય જે સેના છે તેની પાંખો તૈયાર છે અને ત્રણેય પાંખો દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તે કંઈક આ પ્રમાણે કરવામાં આવી છે। વાત કરી થર્ડ સેનાની તો રાજસ્થાનના અલગ અલગ સ્થળો પર યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે। ગમે તે સમયે આ યુદ્ધાભ્યાસ જે છે તે કર્યા બાદ હવે આક્રમણકારી વલણ અપનાવીને હુમલો બોલવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। સર્જિકલ સ્ટ્રાઇક માટે સ્પેશિયલ ફોર્સ પણ તૈનાત છે। રાહ જોવાઈ રહી છે સર્જિકલ સ્ટ્રાઇક 3.0ની અને તે પણ ગમે તે સમય થઈ જાય તેવી શક્યતાઓ છે। તો આ તો વાત થઈ થર્ડ સેનાની। હવે તમને બતાવીએ કે નેવી કેવી રીતે તૈયાર છે। તો આઈને સુરત દ્વારા ગઈકાલે જ જે છે તે યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો હતો અરબી સમુદ્રમાં, જ્યાં 24 અને 25 એપ્રિલે પાકિસ્તાન દ્વારા પણ કરવાનો છે। તે પહેલા જ ભારતે પોતાની જે નેવી છે તેની તાકાત બતાવવાનું શરૂ કર્યું છે। INS વિક્રાંત જે છે તે પણ કારવાર બેઝ પર તૈનાત કરી દેવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી આ હલચલ તેજ કરી દેવામાં આવી છે। નેવીના અટેક હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ એલર્ટ પર છે। તો INS સુરત દ્વારા મિસાઇલ પરીક્ષણ પણ ગઈકાલે કરવામાં આવ્યું હતું અને તેના થકી ભારતે એ બતાવી દીધું છે કે અત્યારે સેનાની ત્રણેય પાંખ પૂરી રીતે તૈયાર છે અને પાકિસ્તાનના આતંકી અડ્ડા પર ગમે તે સમયે આક્રમણ બોલવાની તૈયારીમાં છે। વાત કરી થર્ડ સેનાની, વાત કરી નેવીની। થોડા સમયમાં ભારત જે છે તે કોઈ ગંભીર એક્શન અને તે પણ ખાસ કરીને ઉદાહરણરૂપ એક્શન લે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે। એક તરફ જ્યાં બેઠકો પર બેઠકો ચાલી રહી છે, જે સિંધુ જળસંધિ રદ કરવામાં આવી છે, પાકિસ્તાનને તરસ્યું મારવામાં આવશે તે પ્રકારના નિવેદન જળશક્તિ મંત્રાલય દ્વારા આપવામાં આવી રહ્યા છે। CR પાટીલે આ નિવેદન આપ્યું છે। એટલે હવે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે ભારત ધીમે ધીમે ફૂંકી ફૂંકીને કોઈ એવા મહત્વપૂર્ણ પગલાં સુધી પહોંચવાનું છે કે જેને લઈને હવે જે એક્શન લેવાશે તે આખી દુનિયા જોશે। હવે એ જાણવાની કોશિશ કરીએ કે જે દમખમ સાથે ભારતનું સૈન્ય તૈયાર છે તે દમખમ છે શું, ભારત અને પાકિસ્તાન પાસે કેટલી છે સૈન્ય શક્તિ। તો માફ કરશો પરંતુ તમને આ જોઈને હસવું આવશે કે આપણી પાસે જે સેના છે તેની સામે પાકિસ્તાન કંઈ જ નથી। સૌથી પહેલા વાત કરીએ ભારતની તો આપણી પાસે છે 2229 એરક્રાફ્ટ, જ્યારે કે સામે પાકિસ્તાન પાસે છે 1399 એરક્રાફ્ટ। આપ જોઈ રહ્યા છો બંનેની પરિસ્થિતિ। વાયુસેનાની વાત કરવામાં આવે તો આપણી પાસે 600 જેટલા ફાઇટર જેટ છે અને પાકિસ્તાન સામે તેનાથી ઓલમોસ્ટ અડધા એટલે કે 328 જેટલા ફાઇટર જેટ્સ છે। આંકડાકીય જે માહિતી સામે આવી રહી છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આપણી સામે પાકિસ્તાન નબળું છે। 899 હેલિકોપ્ટર છે આપણી સાથે, જ્યારે કે પાકિસ્તાન પાસે છે માત્ર 57 હેલિકોપ્ટર્સ। ખૂબ જ મોટો ડિફરન્સ છે।
આપણી પાસે કયા હેલિકોપ્ટર્સ કયા જેટ્સ તૈયાર છે અને વાયુસેનામાં કઈ રીતે આપણે તેમના કરતા આગળ છીએ તે પણ બે તસવીરો સામે આવી છે. આપણી પાસે MiG-21 છે, રાફેલ જેટ છે, જ્યારે કે પાકિસ્તાન પાસે છે JF-17 થર્ડર અને F-16 કે જે તેને અમેરિકા પાસેથી મળ્યું હતું. અભિનંદનને જ્યારે અપહરણ કરવામાં આવ્યું હતું અને તે સમયે તેઓએ જે ઉપયોગમાં લીધું હતું તે F-16 જે છે ફાઇટર જેટ તેમની પાસે છે. અને હવે બતાવી રહ્યા છીએ આપને ભારતીય નૌકાદળની તાકાત અને તેની સામે પાકિસ્તાનની નૌકાદળની પરિસ્થિતિ. તો આપણી પાસે 150 જેટલા યુદ્ધ જહાજ છે, જ્યારે કે પાકિસ્તાન પાસે છે તેના ત્રીજા ભાગના 150 યુદ્ધ જહાજ ભારત પાસે, જ્યારે કે પાકિસ્તાન પાસે છે માત્ર 50 યુદ્ધ જહાજ. આટલી ઓછી સૈન્ય શક્તિ હોવા છતાં પણ ઓવર કોન્ફિડન્સ જો ભારત પાસે છે 18 સબમરીન, જ્યારે કે પાકિસ્તાન પાસે છે 8 સબમરીન. જે ગુલબાંગો ફૂંકવામાં આવે છે અને જે આત્મવિશ્વાસ દર્શાવવામાં આવે છે, જે પ્રકારે પોતાની પાસે સૈન્ય શક્તિ છે તેનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, પરંતુ હાસ્યાસ્પદ લાગે તેવી પરિસ્થિતિ છે. તસવીરોમાં સામે આવી રહ્યું છે. આપણી પાસે જે આંકડાકીય માહિતી છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાકિસ્તાન પાસે ભારતની સરખામણીમાં કશું જ નથી. ભારત પાસે 2 એરક્રાફ્ટ કેરિયર્સ છે, જ્યારે કે પાકિસ્તાન પાસે એક પણ એરક્રાફ્ટ કેરિયર નથી. તો વાયુસેના હોય કે પછી નૌસેના હોય, ભારત જે છે તેની શક્તિ પાકિસ્તાનના સૈન્ય કરતાં વધારે છે. ભારત સૈન્ય શક્તિમાં વિશ્વમાં ચોથા સ્થાને છે, જ્યારે કે પાકિસ્તાનનું તમે સ્થાન જોઈ રહ્યા છો. પાકિસ્તાન જે છે તે 12મા સ્થાન પર છે. કેટલું પછાત છે તેઓ સૈન્ય શક્તિમાં, અને છે તે છતાં પણ તેમનો જે આત્મવિશ્વાસ જે છે તે જોઈને ચોક્કસ એવું માની શકાય કે પાકિસ્તાન જે છે તે અંદરથી ગભરાયેલું છે. ભારત પાસે 14.55 લાખ સૈનિકો છે, જ્યારે કે પાકિસ્તાન પાસે છે 6.54 લાખ સૈનિકો. સૈન્ય શક્તિમાં પણ તેમની પાસે ખૂબ જ ઓછો પાવર છે. કયા બલબૂતા ઉપર પાકિસ્તાન યુદ્ધની વાતો કરે છે તે ખરેખર સમજવું મુશ્કેલ છે. ભારત પાસે 4614 ટેન્ક છે, જ્યારે કે પાકિસ્તાન પાસે તેનાથી અડધી 2627 ટેન્ક છે. આ જે આંકડા આવે છે તે પણ ખરેખર ચોંકાવનારા છે. આ આંકડા પાકિસ્તાન માટે ખરેખર હાસ્યાસ્પદ કહી શકાય. ભારત પાસે છે T-19 ભીષ્મ અર્જુન ટેન્ક, જ્યારે કે પાકિસ્તાન પાસે છે અલ ખાલિદ અને અલ ઝરાર. આ ટેન્ક્સ ભારત પાસે છે પિનાકા રોકેટ સિસ્ટમ, પાકિસ્તાન પાસે છે ફતર-2 રોકેટ સિસ્ટમ. ભારત જે છે તે હંમેશા સૈન્ય શક્તિને લઈને સૈન્ય શક્તિમાં વધારો થાય તે માટેના પ્રયત્નોમાં રહે છે. વધુ એક ઉદાહરણ પરમાણુ શક્તિ, પરમાણુ બોમ્બ ભારત અને પાકિસ્તાન પાસે તેની શું પરિસ્થિતિ છે તે વિશે વાત કરીએ તો ભારત પાસે 170 પરમાણુ બોમ્બ છે, પાકિસ્તાન પાસે 172. પરમાણુ અટેકની ધમકી વારંવાર પાકિસ્તાન એટલા માટે જ આપે છે કારણ કે પરમાણુ અટેક કરવામાં પાકિસ્તાન પાછી પાની કરે તે પ્રકારની તેની રણનીતિ ક્યારેય નથી રહી. તેની પાસે ભારતની સરખામણીમાં અણુબોમ્બમાં થોડો વધારો જોવા મળ્યો છે. ભારત પાસે 170ની સંખ્યામાં પરમાણુ બોમ્બ છે, જ્યારે કે પાકિસ્તાન પાસે 172 પરમાણુ બોમ્બ છે. તો કંઈક આ પરિસ્થિતિ છે હાલ આપણી સેનાની ત્રણેય પાંખની. અને હાલ ભારત જો આક્રમણ કરે તો પાકિસ્તાનને પણ ખુદ ખબર છે કે તે તેની સામે ટકી નહીં શકે. તો પહેલગામ આતંકી હુમલા